નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે ધોરણ 12 જે લેવાયેલું સંપૂર્ણ એન્યુઅલ પરીક્ષાનું પ્રશ્નપત્ર જે સેકન્ડ એક્ઝામનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ મિત્રો લઈને આવી ગયા છીએ। તો ખાસ કરીને વિડીયોમાં નવા તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ચેનલની અંદર જોડાયેલા રહેજો। ધોરણ 12 પ્રિલિયમ પરીક્ષા 2026 વિષય અંગ્રેજી વિભાગે ક્વેશ્ચન નંબર 1 ટ્રુ ફોલ્સ ડિઝનીલેન્ડ વોઝ ધ ઓપનેડ ઇન 1950 તો આ વાક્ય ફોલ્સ છે। નંબર 2 નાના વેન્ટ ટુ ફ્યુનરલ ઓફ નાની તો આ વાક્ય ફોલ્સ છે। ધ બુલેટ ડઝ નોટ મેક ધ મેન ફ્રી તો આ વાક્ય ટ્રુ છે। હેડેથ ઇઝ ધ ગ્રેટ કોઝ ટુ હ્યુમન બીંગ આ વાક્ય ફોલ્સ છે। હવે સિનોનિમ્સ મતલબ કે સમાનાર્થી તો પાથમ તો શું હવે અન્ડરસ્ટેન્ડ, પ્લાઇટ તો ડિફિકલ્ટ સિચ્યુએશન, કોન્ક્યુર તો ઓવરકમ। નંબર 8 ફંક્શન તો આમાં કીવર્ડ નંબર 8માં કીવર્ડ આપેલ છે ઇન્સ્પાઇટ ઓફ મતલબ ફંક્શન થશે શોઈંગ કોન્ટ્રાસ્ટ। નંબર 9માં કીવર્ડ છે બીકોઝ તો બીકોઝ આવે તો રીઝન થશે। નંબર 10 માં કીવર્ડ છે એઝ હોય તો એક્સપ્રેસિંગ મેનર। ક્વેશ્ચન નંબર 11 મેકિંગ સપોઝિશન હોય તો એઝિપ કેટલામાં આપેલ છે 2માં એ અને ડી તો એઝિપ પછી સી પછી વેર હંમેશા આવવું જોઈએ તો એ કેમાં છે તો વિકલ્પ નંબર ડી। 12માં રિપોર્ટિંગ આસ્કડ બીતું આમાં કરેક્ટ વાક્ય છે સી। નંબર 13 કન્ડિશન ઇન ધ પાસ્ટ તો આમાં જવાબ આવશે સી। ક્વેશ્ચન નંબર 14 ઓફરિંગ સજેશનના કીવર્ડ છે હેડ બેટર ઓર ટુન શુડ તો આમાં આપેલ છે બેમાં આપેલ છે। નંબર એમાં હેડ બેટર આપેલ છે અને નંબર ડીમાં ઓટુ આપેલ છે પણ હેડ બેટર કે ઓટુ પછી V1નું રૂપ આવે તો એ નંબર 1 ફોલ્સ છે અને નંબર ડી સાચો છે। ક્વેશ્ચન નંબર 15 પ્રશ્ન બનાવવાના છે વાક્ય પરથી તો મીના મીટ ધ પ્રિન્સિપલ ટુ ગેટ એડમિશન મીના પ્રિન્સિપલને મળી એડમિશન માટે તો તે કોને મળી પ્રિન્સિપલ જવાબ આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવો છે તો હુમ ડીડ મીના મીટ ટુ ગેટ એડમિશન વાક્ય ભૂતકાળનું છે તો ડીડ આવશે તો વિકલ્પ બી સાચો છે। 16માં વિકલ્પ આવશે નંબર બી ટ્વાઇસ એટલે કેટલી વાર, હાઉ ઓફન એટલે કેટલી વાર નંબર બી। 17માં આવશે નંબર બી 200 કિમી તો હાઉ ફાર વડે જાણી શકાય અંતર। નંબર 18 માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ લાસ્ટ થર્સડે સમય પૂછ્યો હોય તો વેનથી પૂછી શકાય તો નંબર સી સાચો છે। હેડેચ નંબર 19નો જવાબ છે પહેલી જ લીટીમાં હેડેચ હેઝ બીકમ સચ અ કોમ્પ્રિમેડ હેપિડ। નંબર 20 તેનો સાચો જવાબ છે ગીવ ગ્લાસ ગોરનેટ ટુ રિવીલ હેડેચ એ લખ્યું છે તો એ ગુણ તમને મળી જશે। પ્રશ્ન નંબર 21નો જવાબ છે પહેલી જ લીટીમાં યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર વી શુડ ઓબ્ઝર્વ અ સાયકલ ડે વન્સ ઇન ધ મંથ ઓન ધેટ ડે સાયકલ રાઇડિંગ આટલા સુધી લખવાનું હતું। નંબર 22નો જવાબ છે તે આપણે હાઇલાઇટર કરેલો છે। નંબર 23નો જવાબ છે એલાઇવ અગેન મતલબ કે મિસિસ વ્હાઇટની શું ઈચ્છા હતી તો તેના પુત્રને એલાઇવ અગેન કરવાની હતી પહેલી રીતે આપેલ છે। ક્વેશ્ચન નંબર 24નો જવાબ છે હિઝ બોયઝ હેડ બીન ડિક્લેર્ડ રિગોન્જમેન્ટ। ક્વેશ્ચન નંબર 25 વર્કર વોન્ટેડ ટુ રેકગ્નાઇઝ એન્ડ ધ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ। ક્વેશ્ચન નંબર 26 તેનો જવાબ આ રીતે બનશે ધ જર્મન એમ્બોલિશ્ડ ધ સમ બીકોઝ ધ જર્મન ફાઉન્ડ આઉટ યર અગો દેટ they could not raise good soldier in the sum। ક્વેશ્ચન નંબર 27 વેર ડીડ ધ વર્લ્ડ સ્ટાર્ટેડ ધ લિટલ એનિમેટ કાર્ટૂન કંપની તો કાર્ટૂન કંપની ક્યારે વર્લ્ડે ક્યાં સ્ટાર્ટ કરી હતી ઇન કેન્સાસ સિટી। નંબર 8 વાય ડીડ વર્લ્ડ બોરો સમ મની
વોલ્ટે શા માટે ઉછીના પૈસા લીધા? તો તેનો જવાબ આવશે વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરવા માગતો હતો. ક્વેશ્ચન નંબર 29-30ના જવાબ તમારે કમેન્ટ મારવાના છે. ક્વેશ્ચન નંબર 31 શોર્ટ નોટ સોજોનર ટ્રુથ એન્ડ હર લાઈફ, અને તેના હાથમાં આપેલી છે નાનાસ બોન્ડિંગ વિથ નાની. ક્વેશ્ચન નંબર 32, 33, 34 ખાલી જગ્યાઓ છે. તો 32માં આવશે એન્ટ, 33માં આવશે ટેકન, 34માં આવશે સ્લેવ્સ. ક્વેશ્ચન નંબર વિભાગ સી, તેનો જવાબ તમારે જાતે ગોતવાનો છે. ક્વેશ્ચન નંબર 40 સમરી, તેનું ટાઇટલ આવશે ધ ફાઇનલ ગેમ, અને પછી તેમાં તમે ગમે પણ 3 લીટી લખી શકો છો તો તમને 5 ગુણ મળી શકે. ક્વેશ્ચન નંબર 41 હુ હેઝ રિસીવ્ડ ઇન્વોન્ટિવ યંગ બાયોલોજિસ્ટ એવોર્ડ? તો ગુંજન મહેતા. આપણે સોલ્વ કરેલું જ છે. ક્વેશ્ચન નંબર 42 ફ્રોમ હુમ હેઝ ગુંજન મહેતા રિસીવ્ડ ધ એવોર્ડ? કોના દ્વારા? ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ બાયોટેકનોલોજી. હાઉ મચ મની ડઝ ધ એવોર્ડ ગ્રાન્ટ? તો એવોર્ડ ગ્રાન્ટ ₹70 લાખ. 44 વોટ ઇઝ ધ એવોર્ડ ગ્રાન્ટેડ? ધ એવોર્ડ ઇઝ ગ્રાન્ટેડ ફ્રોમ ઇનોવેશન એટ ધ ફોરેનર ઇન બાયોટેકનોલોજી. ફ્રોમ વેર ડીડ મહેતા ગેટ્સ PhD degree? તો PhD degree from IIT બોમ્બે. ક્વેશ્ચન નંબર 46 who print the queen? The Mellows Hughes print the queen's cheek with fair finger. Where does the love light linger? The love light linger in upon the Sumit. એનો જવાબ એવો થશે. 47માનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. ક્વેશ્ચન નંબર 49 વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? તો ઇટ ઇઝ ડાર્ક રિવર. અને વેર ડઝ હી ફ્લો? તો ઇટ ફ્લો ઇન ડાર્ક કેવ. હાઉ ઇઝ ધ રિવર બેંક? રિવર બેંક કેવું છે? ધ રિવર બેંક ઇઝ સ્ટોની. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ? ધ ઓલ્ડ મેન હમિંગ અ સોંગ. ક્વેશ્ચન નંબર 42 તેમાં એક્ટિવનું પેસિવ કરવાનું છે. 52માં એક્ટિવનું પેસિવ કરવાનું છે વિભાગ ડીમાં. તો તેનું એક્ટિવ પેસિવ આ રીતના થશે. ધ ચિલ્ડ્રન આર સેન્ટ બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ ટુ ટ્યુશન ઓન કોચિંગ ક્લાસીસ. ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ આર પ્રોવાઈડ બાય ધેમ ફોર ધેમ વિધાઉટ consider the cost. Children's goal is accomplished by studying hard. ક્વેશ્ચન નંબર 53 એમાં કાળ પરિવર્તન કરવાનું છે તો આપણે હાઇલાઇટ કરેલું છે. ક્લીનનું ક્લીનર થશે, રીડનું હેવ રીડ થશે, આરનું હેડબીન આર ડિસ્પ્લેડનું થશે હેડબીન ડિસ્પ્લેડ, અને બિહેવનું થશે બિહેવડ. ક્વેશ્ચન નંબર 54 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો આપણે જોઈએ. ધ લેડી ટીચર આસ્કડ રેયાન્સ અ KG સ્ટુડન્ટ વોટ his goal was. Rayans replied her he wanted to be the first person to step on the sun. The lady teacher suggested him he would burn if he did that. Rayans told lady teacher he would go at night. ક્વેશ્ચન નંબર 55 ફરી ફંક્શન છે. તો ટોકિંગ અબાઉટ રિલેશન ટુ સમથિંગ વિયર સચ અ ટી શર્ટ એઝ, અહીંયા ભૂલ હતી તે આપણે સુધારી છે. ધેટનું એઝ કરવાનું છે. એવરીબડી હેઝ, તો એમાં સી જવાબ સાચો છે. ક્વેશ્ચન નંબર 56 સપોઝિશન હોય તો એઝ ઇફ હી વિયર આવશે. આગળ પણ આવી ગયું છે. વેન આઈ વોઝ યંગ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ,
તો એનો કીવર્ડ છે યુઝડ ટુ. યુઝડ ટુ વિકલ્પ એમાં જ આપેલ છે, તો એ સાચો છે. ધર્મ વિલ આઈધર સિંગ અ સોંગ ઓર પ્લે અ સોંગ ઓન વાયોલિન. તો આમાં 58માં બી. 59માં લતા ઇઝ નાઉ ટુ ઓલ્ડ. રિઝલ્ટમાં કીવર્ડ છે ટુ. તો ટુ આપેલ છે, ટુ ઓલ્ડ ટુ સિંગ. તો 59માં આવશે સી. હવે સિન્થેસિસ આપેલ છે 60માં. તમારે મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. ક્વેશ્ચન નંબર 61 to 64. 61માં આવશે બંને વિકલ્પ એક જેવા જ છે, બંનેમાંથી એક જ આવશે. ક્વેશ્ચન નંબર 62માં આવશે યંગેસ્ટ. 63માં આવશે વુન્ડ અપ. 64માં આવશે થ્રોટ. વિભાગી ડેટા રાઇટિંગ. પછી 3 એસે આપેલા છે, ગમે તે એક લખવાનું હતું. પછી એપ્લિકેશન સ્પીચ રાઇટિંગ, એકાઉન્ટન્ટની એપ્લિકેશન આપેલી છે. અને ઈમેલ આપેલો છે રિક્વેસ્ટિંગ ટુ રિપ્લેસ ધ મેઇન પ્રોજેક્ટ. એન્ડ રિપોર્ટ આપેલો છે રિપબ્લિક ડે વિશેનો.